જય માતા લક્ષ્મી। આજે આપણે સાંભળીએ છીએ મહાલક્ષ્મી વ્રતની પવિત્ર કથા। જે વ્યક્તિ ભક્તિપૂર્વક આ કથા સાંભળે છે તથા વ્રત કરે છે તેના ઘરેથી કદી ધન, આરોગ્ય અને સુખ દૂર રહેતા નથી। કથા। એક વખત રાજા રાજાષ્ઠર પોતાની રાણી સાથે વસતા હતા। રાજા ખૂબ દયાળુ અને ધર્મપ્રેમી હતા। રાજાના રાજ્યમાં દરેક વ્યક્તિ ખુશ હતી, પરંતુ રાજા અને રાણીની એક મોટી ચિંતા હતી, તેમને સંતાન નહોતી। એક દિવસ રાણી બહુ દુઃખી હૃદયે બગીચામાં બેઠી હતી। ત્યારે ત્યાંથી એક વૃદ્ધા પસાર થતી હતી। તેણે રાણીનું દુઃખ જોયું અને પૂછ્યું, બેટી, તું એટલી દુઃખી કેમ છે? રાણીએ કહ્યું, અમારા જીવનમાં ધન છે, રાજ છે, પરંતુ ઘર નિસંતાન છે। ત્યારે તે વૃદ્ધાએ કહ્યું, બેટી, તું મહાલક્ષ્મી વ્રત કરજે। માતા લક્ષ્મી તારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતાનનો આશીર્વાદ જરૂર આપશે। આ સાંભળી રાણીએ તરત જ વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી। રાણી રોજ માતા લક્ષ્મીની પૂજા કરતી, દીવા પ્રગટાવતી અને સ્વચ્છતા રાખતી। રાણીના હૃદયમાં માતા પ્રત્યે અખંડ શ્રદ્ધા હતી। કેટલાક દિવસો પછી એક રાત્રે માતા લક્ષ્મી રાણીના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, બેટી, તારા ધર્મ, ભક્તિ અને સેવાથી હું પ્રસન્ન છું। તારા ઘરમાં ખૂબ જલ્દી સુખનો દીવો જન્મશે। થોડા દિવસો પછી રાણી ગર્ભવતી થઈ। સમગ્ર રાજ્યમાં ખુશી ફેલાઈ ગઈ। સમય આવ્યા પછી રાણીએ એક સુંદર તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। તે દિવસથી રાજા અને રાણી દર વર્ષે મહાલક્ષ્મી વ્રત કરી અને રાજ્યમાં સૌને આ વ્રત રાખવાનું પ્રેરિત કરતા। હે માતા લક્ષ્મી, જે રીતે તમે રાણી પર કૃપા કરી તે રીતે અમારે પર પણ દયા કરજો। અમારા ઘરેથી કદી ધન, સુખ અને શાંતિ દૂર ન થાય। હંમેશા આશીર્વાદ આપતા રહેજો। જય મહાલક્ષ્મી માતા।